હલો મિત્રો, આજે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન એમાં એક ખૂબ મહત્વના પ્રશ્નની ચર્ચા કરીશું જે વારંવાર પૂછાયેલો છે. અને એમાં આપણે જોઈએ આગળ પ્રશ્ન કોષ ચક્ર. તો કોષ ચક્ર એટલે એક કોષ પોતે વૃદ્ધિ પામે અને વિભાજન પામે એ સમગ્ર સમયગાળાને કોષ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે આગળ જોઈએ કે જુદા જુદા સજીવોમાં આ કોષ ચક્રનો સમયગાળો જુદો જુદો હોય છે. માનવીમાં આપણે જોઈ ગયા દર 24 કલાકે કોષ ચક્ર પૂરું થાય છે, જ્યારે ઈસ્ટમાં દર 90 મિનિટે કોષ ચક્ર પૂરું થાય છે. અને આ કોષ ચક્રના આપણે 2 તબક્કા જોઈ ગયા મુખ્ય, એક આંતર અવસ્થા અને બીજું એમ તબક્કો. તો કોષ ચક્રને 2 તબક્કામાં વહેંચવામાં આવે છે, આંતર અવસ્થા અને એમ તબક્કો. એમાંથી આપણે આજે આંતર અવસ્થા વિશે આપણે શીખીશું. અને આંતર અવસ્થા અને તેના તબક્કાઓ 3 માર્કમાં પૂછાય છે. તો આંતર અવસ્થા એટલે આપણે જોયું કે કોષનું એક વિભાજન પૂરું થાય અને એ કોષ બીજી વખત વિભાજનની શરૂઆત કરે, એ વચ્ચેનો જે સમયગાળો છે એને આંતર અવસ્થા કહેવાય. એટલે ટૂંકમાં આપણે એમ કહીશું કે 2 સક્રિય ક્રમિક કોષ વિભાજન વચ્ચેનો સમયગાળો, 2 ક્રમિક સક્રિય કોષ વિભાજન વચ્ચેનો સમયગાળો એને આંતર અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. કોષ પોતાનો મોટા ભાગનો સમયગાળો આંતર અવસ્થામાં પસાર કરે છે. અને આપણે જોઈ ગયા કે કોષ ચક્રનો સમયગાળો જે માનવીમાં 24 કલાકનો છે, પરંતુ એમાંથી જે વિભાજન અવસ્થા છે એ તો માત્ર 1 કલાકમાં પૂર્ણ થઈ જાય છે, અને એમ તબક્કો 1 કલાકમાં પૂર્ણ થઈ જાય છે. તો કોષ ચક્રનો લગભગ 95% વધારે સમયગાળો કોષ આંતર અવસ્થામાં જ પૂર્ણ કરે છે. 95% સમયગાળો કોષ ચક્રમાં આંતર અવસ્થામાં પૂર્ણ કરે છે. આજે આંતર અવસ્થા એને વિશ્રામી અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ દરમિયાન કોષ ક્રમિક વૃદ્ધિ પામે છે અને ડીએનએ સ્વયંજનનમાંથી પસાર થઈ વિભાજન માટે તૈયાર થાય છે. આ આંતર અવસ્થા એને 3 તબક્કામાં વહેંચવામાં આવે છે. આપણે અહીંયા જોઈ શકીએ આંતર અવસ્થા એના 3 તબક્કા. એમાં પહેલો તબક્કો છે G1 તબક્કો. G1 એટલે ગેપ 1, અથવા એને આપણે ગુજરાતીમાં કહીશું અવકાશ 1 તબક્કો. બીજો તબક્કો છે S તબક્કો. S તબક્કો એટલે સિન્થેટિક સ્ટેજ, અથવા આપણે ગુજરાતીમાં કહીશું સંશ્લેષણ તબક્કો. અને ત્રીજો તબક્કો છે G2 તબક્કો. G2 એટલે ગેપ 2, અથવા આપણે એને કહીશું અવકાશ 2 તબક્કો. તો આ રીતે સમગ્ર કોષ ચક્રમાં આપણે જોઈ શકીએ તો આજે કોષ એનો મોટા ભાગનો સમયગાળો લગભગ 95% એ આંતર અવસ્થામાં પસાર કરે છે, અને માત્ર ખૂબ ઓછા સમય એમાં વિભાજન તબક્કો આવે છે. તો આપણે એના ક્રમિક 3 તબક્કાઓ વિશે જોઈએ. તો આકૃતિમાં આકૃતિ દોરવાની છે આપણે આંતર અવસ્થાની. G1 પહેલો તબક્કો, S બીજો તબક્કો, G2 બીજો તબક્કો. હવે ક્રમિક આપણે અવસ્થાઓ જોઈએ. તો પહેલી અવસ્થા છે G1 અવસ્થા, G1 તબક્કો. તો G1 તબક્કામાં કઈ કઈ ઘટનાઓ બને છે? તો
આપણે જોઈશું કે આંતર અવસ્થામાં પહેલો તબક્કો છે, તો તે આંતર અવસ્થાનો પ્રારંભિક તબક્કો છે અને અગાઉના સંભાજન અને વર્તમાન ડીએનએ સંશ્લેષણ વચ્ચેનો એ મધ્યસ્થી ગાળો છે. અગાઉ જે સંભાજન થઈ ચૂકેલું છે અથવા વિભાજન અવસ્થા આવી ચૂકી છે અને હવે પછી જે નવા ડીએનએનું સંશ્લેષણ થવાનું છે એની વચ્ચે મધ્યસ્થીનો ગાળો છે. તો આ તબક્કા દરમિયાન શું શું થાય છે, તો આપણે જોઈએ કે આ તબક્કા દરમિયાન ડીએનએ સંશ્લેષણ માટે જરૂરી ઉત્સેચકોનું સંશ્લેષણ થાય છે, આરએનએનું સંશ્લેષણ થાય છે અને નવા પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. આરએનએ એનું સંશ્લેષણ થાય છે, પણ આ તબક્કા દરમિયાન ડીએનએનું સંશ્લેષણ થતું નથી. ડીએનએનું સંશ્લેષણ માત્ર અને માત્ર એસ તબક્કામાં જ થાય છે. તો આ રીતે જરૂરી ઉત્સેચકો, આરએનએ અને નવા પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. એટલે જીવન અવસ્થામાં કોષ ચયાપચયિક રીતે સક્રિય હોય છે અને સતત એ વૃદ્ધિ કરે. જેમ ઉત્સેચકો બનતા જાય, નવા આરએનએ બનતા જાય, પ્રોટીનનું નિર્માણ થતું જાય, તેમ દ્રવ્યોનું ઉમેરો થતો હોવાથી કોષનું કદ પણ ધીમે ધીમે વધે છે. એટલે કોષ આપણે કહીશું સતત વૃદ્ધિ કરે છે. એના પછીની જે અવસ્થા છે એ છે બીજો તબક્કો, સંશ્લેષણ તબક્કો, એસ તબક્કા તરીકે આપણે એને ઓળખી ગયા. આ સંશ્લેષણ તબક્કા દરમિયાન કયા કયા ફેરફાર થાય છે, તો આપણે જોઈએ આ સંશ્લેષણ તબક્કો એ ડીએનએના સંશ્લેષણનો તબક્કો છે. તો આ તબક્કા દરમિયાન ડીએનએનું સંશ્લેષણ થાય છે અને તેનું સ્વયંજનન થાય છે. તેમજ પ્રત્યેક કોષમાં ડીએનએની માત્રા બમણી થઈ જાય છે. ડીએનએનું સંશ્લેષણ એટલે મૂળ ડીએનએમાંથી તેના જેવા જ બે નવા ડીએનએ બનવાની જે ક્રિયા છે. તો આ ડીએનએનું સંશ્લેષણ થાય છે એટલે ડીએનએની શરૂઆતની માત્રા, જેને આપણે ટ્વાઇસ સી કહીએ, તો એ વધીને 4C થાય છે. ડીએનએ બમણું થાય છે, પણ આ વખતે રંગસૂત્રની સંખ્યા એમાં કોઈ વધારો થતો નથી. યાદ રાખજો, માત્ર જનીન દ્રવ્ય બેવડાય છે. આ જીવન અવસ્થામાં કોષ દ્વિકીય એટલે કે ટ્વાઇસેન રંગસૂત્ર ધરાવતો હોય તો એસ અવસ્થામાં પણ એની સંખ્યા ટ્વાઇસેન જ હોય છે. રંગસૂત્ર બેવડાતા નથી, એની સંખ્યા વધતી નથી. અને ડીએનએનું સંશ્લેષણ થાય છે, જનીન દ્રવ્યનું નિર્માણ થાય છે. તો આ ડીએનએ સાથે કેટલાક પ્રોટીન પણ જોડાયેલા છે. આ પ્રોટીન હિસ્ટોન પ્રકારના પણ હોઈ શકે, બિનહિસ્ટોન પ્રકારના પણ હોઈ શકે. તો ડીએનએના નિર્માણ માટે જરૂરી હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ પણ એસ તબક્કામાં થાય છે. હવે આપણે આગળ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વિશે શીખી ગયા છે. જો વનસ્પતિ કોષ હોય તેમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે, પણ જો પ્રાણી કોષ હોય તો એમાં તારા કેન્દ્ર આવેલું હોય છે. અને તારા કેન્દ્ર આપણે આગળ શીખી ગયા છે કોષ વિભાજન સાથે સંકળાયેલી અંગિકા છે. તો જો પ્રાણી કોષ હોય તો આ એસ તબક્કામાં ડીએનએના સ્વયંજનનની સાથે સાથે તારા કેન્દ્રના કોષરસમાં પણ દ્વિગુણન થાય છે, એટલે તારા કેન્દ્રનું પણ વિભાજન થાય છે. તો તારા કેન્દ્રનું વિભાજન કઈ અવસ્થામાં થાય છે, તો એમાં વિકલ્પ તરીકે પૂર્વાવસ્થા પણ આપેલું હોય, ભજનાવસ્થા પણ આપેલું હોય અને આંતરાવસ્થા પણ આપેલું હોય. તો આંતરાવસ્થા આપેલું હોય તો આંતરાવસ્થાનો વિકલ્પ પસંદ કરવાનો. અને આંતરાવસ્થાના આપણે 3 તબક્કા જોઈ G1 તબક્કો, S તબક્કો અને G2 તબક્કો. તો આ તબક્કામાં સ્પષ્ટતા આપેલી હોય તો એસ તબક્કા દરમિયાન આ તારા કેન્દ્ર
એનું દ્વિગુણન થાય છે, તારા કેન્દ્રોનું વિભાજન થાય છે. 1 માર્ક માટે આ પ્રશ્ન આપણે ખાસ અહીંયા યાદ રાખવાનો છે. તો આ રીતે એસ તબક્કો એટલે ડીએનએના સંશ્લેષણનો તબક્કો છે. ડીએનએનું સંશ્લેષણ થાય છે, એનું સ્વયંજનન થાય છે, એટલે બેવડાય છે જનીન દ્રવ્ય. જો એની માત્રા 2C હોય તો 4C થાય છે, પણ રંગસૂત્રની સંખ્યામાં એમાં કોઈ ઉમેરો કે વધારો થતો નથી. અને સાથે સાથે ડીએનએના બંધારણ માટે હિસ્ટોન પ્રોટીનની જરૂર છે. આ હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ પણ એસ તબક્કામાં થાય છે. અને સાથે સાથે જોઈએ કે જો પ્રાણી કોષો હોય તો એમાં તારા કેન્દ્ર આવેલું હોય, આ તારા કેન્દ્ર એનું દ્વિગુણન, એનું વિભાજન આ એસ તબક્કામાં થાય છે. હવે પછી ત્રીજો તબક્કો એનો આવશે G2 તબક્કો. G2 આપણે જોઈએ છે ગેપ 2 અથવા અવકાશ 2 તબક્કો. તો આ જે અવકાશ 2 તબક્કા દરમિયાન સંભાજનની તૈયારી રૂપે પ્રોટીનનું સંશ્લેષણ થાય છે, નવા પ્રોટીનનું સંશ્લેષણ થાય છે, આરએનએનું સંશ્લેષણ થાય છે. એટલે કોષ સતત વૃદ્ધિ પામે છે. પરંતુ આપણે જોઈએ કે ડીએનએનું સંશ્લેષણ માત્ર ને માત્ર એસ તબક્કા દરમિયાન જ થાય છે. એસ તબક્કા પછી G2 તબક્કો આવે એટલે આ તબક્કા દરમિયાન ડીએનએનું સંશ્લેષણ થતું નથી, પરંતુ આરએનએ અને પ્રોટીનનું સંશ્લેષણ જે આગલા તબક્કામાં થતું હતું એ ચાલુ જ રહે છે. અને સંભાજન માટે સૂક્ષ્મ નલિકાઓનું સર્જન એ પણ આ અવસ્થાથી શરૂઆત થઈ જાય છે. તો આ G2 અવસ્થા એટલે કોષના વિભાજન પૂર્વેની અવસ્થા છે. વિભાજન માટે જરૂરી પ્રોટીનનું નિર્માણ થાય છે, આરએનએનું સંશ્લેષણ પણ ચાલુ રહે છે, પણ આ તબક્કા દરમિયાન ડીએનએનું સંશ્લેષણ અટકી જાય છે, ડીએનએનું સંશ્લેષણ થતું નથી. તો આ જે 3 તબક્કા થઈ ગયા, G1 તબક્કો, ગેપ 1 અથવા અવકાશ 1, એસ તબક્કો સિન્થેટિક સ્ટેજ સંશ્લેષણ તબક્કો, અને G2 તબક્કો ગેપ 2 અવકાશ 2 તબક્કો. આ 3 તબક્કા થઈ ગયા આંતર અવસ્થાના. 3 માર્કમાં જ્યારે આંતર અવસ્થા પૂછાય તો આંતર અવસ્થા કોને કહેવાય એની વ્યાખ્યા. આંતર અવસ્થા એટલે કોષ ચક્રનો મોટો ભાગનો સમયગાળો છે, લગભગ 95% સમયગાળો કોષ આંતર અવસ્થામાં પસાર કરે છે. આકૃતિ જે આપણે જોઈ ગયા આંતર અવસ્થાની, કોષ ચક્રમાં મોટા ભાગનો વિસ્તાર આંતર અવસ્થામાં રોકાયેલો બતાવવાનો. એમ તબક્કો માત્ર માનવીમાં આપણે જોઈ ગયા કે 24 કલાકની અંદર જ્યારે એક સંભાજન પૂરું થાય, કોષ ચક્ર પૂરું થાય, તેમાં વિભાજન તબક્કો તો માત્ર 1 જ કલાક ચાલે છે. બાકીનો સમયગાળો કોષ આંતર અવસ્થામાં જ પસાર કરે છે. અને પછી આંતર અવસ્થાના 3 તબક્કાઓમાં વહેંચવામાં આવે અને 3 તબક્કાઓની માહિતી આપણે જોઈ ગયા તે મુજબ આપવાની હોય છે. હવે આ રીતે એક કોષ વિભાજન પામે, પછી આંતર અવસ્થા આવે, પાછો કોષ વિભાજન પામે. આ ચક્ર ચાલતું જ રહે છે. પણ કેટલાક કોષ એવું પણ હોય કે વિભાજન પામતા નથી કે ક્યારેક જ વિભાજન પામે છે. તો આ કોષમાં શાંત અવસ્થા આવે છે અને શાંત અવસ્થા જેને GO અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો 2 માર્કમાં આ શાંત અવસ્થા અથવા GO તબક્કો સમજાવો. તો અહીં આપણે જોઈએ કે પુખ્ત પ્રાણી કોષમાં કેટલાક કોષ વિભાજન પામતા નથી. તો કયા કોષો છે જે વિભાજન પામતા નથી? તો હૃદયના કોષો છે, ચેતાકોષો છે, અને અન્ય કેટલાક કોષો પણ ક્યારેક જ વિભાજન પામે. અને જ્યારે કોષ ક્ષતિગ્રસ્ત થાય અથવા મૃત બને ત્યારે મોટે ભાગે આવું જોવા મળે છે કે આ કોષ વિભાજન પામતો નથી. તો જે કોષો ફરીથી વિભાજન પામતા નથી તે જીવન અવસ્થામાંથી નીકળીને નિષ્ક્રિય અવસ્થામાં પહોંચી જાય છે, જેને કોષની શાંત અવસ્થા કહેવાય. તો કોષ આંતર અવસ્થાના તબક્કામાં હવે પ્રવેશતો નથી.
તો આ અવસ્થામાં પણ કોષ ચયાપચયની દ્રષ્ટિએ તો સક્રિય હોય છે, માત્ર એ કોષો વિભાજન પામતા નથી. જ્યારે આવશ્યકતા હોય ત્યારે જ આવશ્યકતા પ્રમાણે એ કોષમાં વિભાજનની ક્રિયા થાય છે. તો આ રીતે શાંત અવસ્થા, GO અવસ્થા, એટલે અમુક પ્રાણી કોષો જે વિભાજન પામતા નથી, તો એમાં હૃદયના કોષો, ચેતાકોષો આવે, અથવા જ્યારે કોષો ક્ષતિગ્રસ્ત થયા હોય ત્યારે વિભાજન પામતા નથી, ત્યારે જીવન અવસ્થામાંથી નીકળી જાય છે અને વિશ્રામી નિષ્ક્રિય અવસ્થામાં પહોંચી જાય છે. તેને કોષની શાંત અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આ અવસ્થામાં પણ કોષ ચયાપચયની દ્રષ્ટિએ તો સક્રિય જ રહેતો હોય છે, માત્ર એ વિભાજન તબક્કામાંથી પસાર થતો નથી. હવે આ રીતે આપણે જોઈએ તો જે વિભાજન થાય છે એ વિભાજન બે રીતે થાય છે. અહીંયા યાદ રાખવાનું છે અહીંયા કે પ્રાણીઓમાં જે સંભાજન માત્ર દ્વિકીય દૈહિક કોષોમાં જ થાય છે, જ્યારે વનસ્પતિમાં સંભાજન એકકીય અને દ્વિકીય બંને પ્રકારના કોષોમાં થાય છે. તો અહીંયા એક માર્કમાં આ પ્રશ્ન ખાસ યાદ રાખવાનો છે કે પ્રાણીઓમાં સંભાજન કયા કોષોમાં થાય? તો એકકીય દૈહિક કોષોમાં થાય, એકકીય અને દ્વિકીય બંને દૈહિક કોષોમાં થાય. વનસ્પતિમાં એકકીય કોષોમાં થાય, વનસ્પતિમાં દ્વિકીય કોષોમાં થાય, વનસ્પતિમાં એકકીય દ્વિકીય બંને કોષોમાં થાય. તો વિકલ્પ જે સાચો આપેલો હોય, જો પ્રાણીઓ માટે પૂછેલું હોય તો માત્ર દ્વિકીય દૈહિક કોષોમાં જ થાય છે, એકકીય દૈહિક કોષોમાં સંભાજન થતું નથી. જ્યારે વનસ્પતિમાં તે એકકીય અને દ્વિકીય બંને પ્રકારના કોષોમાં સંભાજનની ક્રિયા થતી હોય છે. તો એક માર્ક માટે આ પ્રશ્ન ખૂબ મહત્વનો છે, બરાબર છે, એ પણ યાદ રાખજો અહીંયા. થેન્ક યુ ઓલ. હવે મિત્રો આપણે જોઈએ હવે કેટલીક જે વ્યાખ્યા જે પૂછાય છે એમાં સૌથી પહેલી વ્યાખ્યા છે કોષ ચક્ર. અને કોષ ચક્ર આપણે જોઈએ, કોષ પોતે વૃદ્ધિ પામે અને કોષ વિભાજન પામે, એ વચ્ચેના સમયગાળાને કોષ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. અથવા બીજા શબ્દમાં કહીએ તો બે સફળ કોષ વિભાજન વચ્ચેનો સમયગાળો. બે સફળ કોષ વિભાજન વચ્ચેનો સમયગાળો આને કહેવાય કોષ ચક્ર. તો એક વ્યાખ્યા છે બે સફળ કોષ વિભાજન વચ્ચેનો સમયગાળો અને કોષ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. એના પછી બીજી વ્યાખ્યા છે આંતરાવસ્થાની. તો આ અવસ્થા દરમિયાન કોષ સંભાજન માટે વૃદ્ધિ અને જરૂરી દ્રવ્યોનો સંચય અને ડીએનએના દ્વિગુણનને પ્રેરે છે. તો અહીંયા આપણે કહીશું કે બે સક્રિય કોષ વિભાજન વચ્ચેની અવસ્થા. વ્યાખ્યા શું થશે? બે સક્રિય કોષ વિભાજન વચ્ચેની અવસ્થાને અંતર અવસ્થા. તો બે સક્રિય કોષ વિભાજન વચ્ચેની અવસ્થા આને આંતર અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ લઈએ આપણે સંભાજન અને એના પછી લઈએ આપણે અર્ધીકરણ. તો અહીંયા આપણે સંભાજન જોઈ ગયા. તો આ સંભાજન અને અર્ધીકરણ એટલે આપણે એમ તબક્કામાં જોઈ ગયેલા. તેમાં દાખલા તરીકે આપણે માતૃકોષ લઈએ, જે રંગસૂત્ર સંખ્યા બાબતમાં ટ્વાઇસ એન છે. તો આમાં કોષ એક જ વખત વિભાજન પામે છે અને એમાંથી જે કોષો સર્જાય છે એને આપણે કહીશું બાળકોષો. અને આ બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા આ માતૃકોષમાં રહેલા રંગસૂત્રની સંખ્યા જેટલી ટ્વાઇસેન હોય તો આમાં પણ ટ્વાઇસેન જ હોય છે. એટલે માતૃકોષ એમાં જેટલી રંગસૂત્ર સંખ્યા હોય એટલી સંખ્યા જો બાળકોષોમાં જળવાઈ રહેતી હોય તેવા કોષ વિભાજનને સમભાજન અથવા એને સમસૂત્રી ભાજન તરીકે ઓળખવામાં આવે છે.
અને આપણે તફાવતમાં પણ જોઈ ગયા છીએ અહીંયા કે સમભાજન એટલે કોઈ પણ દૈહિક કોષોમાં આ પ્રકારનું વિભાજન થાય છે અને એમાં કોષ એક જ વખત વિભાજન પામે છે, 2 જ બાળકોષોનું સર્જન થાય છે અને ઉદ્ભવતા બાળકોષોમાં જે રંગસૂત્ર સંખ્યા છે એ માતૃકોષમાં રહેલા રંગસૂત્ર સંખ્યા જેટલી જ જળવાઈ રહેતી હોય તેવા કોષ વિભાજનને સમભાજન તરીકે ઓળખવામાં આવે. તો એ માત્ર દૈહિક કોષોમાં થાય છે. કોષ એક જ વખત વિભાજન પામે છે, 2 બાળકોષોનું સર્જન થાય અને ખાસ સંભાજન એટલે જે પ્રકારના કોષ વિભાજનમાં ઉદ્ભવતા બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા માતૃકોષમાં રહેલા રંગસૂત્ર સંખ્યા જેટલી જ જળવાતી હોય તો તેવા કોષ વિભાજનને સમભાજન તરીકે ઓળખવામાં આવે છે. ફરી જોઈ લઈએ. જે પ્રકારના કોષ વિભાજનમાં ઉદ્ભવતા બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા માતૃકોષમાં રહેલા રંગસૂત્ર સંખ્યા જેટલી જ જળવાતી હોય તેવા કોષ વિભાજનને સમભાજન અથવા સમસૂત્રી ભાજન તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ ગયું સમભાજન. હવે આપણે લઈએ અર્ધીકરણ. તેમાં આપણે જોઈએ પહેલી વખત વિભાજન થશે, 2 બાળકોષોનું સર્જન થશે, એમાં રંગસૂત્રની સંખ્યા એકકીય બની ગઈ. તો આને અર્ધસૂત્રણ તબક્કો કહેવાય અથવા એને અર્ધીકરણ 1 તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી વખત આ બંને કોષમાં વિભાજન થાય છે, બંનેમાંથી 2 કોષો સર્જાય છે. હવે એમાં આ કોષમાંથી વિભાજન થાય એટલે રંગસૂત્ર સંખ્યા જળવાશે એમાં. તો આને સમસૂત્રણ તબક્કો તરીકે ઓળખવામાં આવે. અથવા એને આપણે અર્ધીકરણ 2 તરીકે ઓળખીશું. તો આ રીતે સંભાજન અને અર્ધીકરણ બંનેમાં આપણે જોઈએ તો જે પ્રકારના કોષ વિભાજનમાં વિભાજનને અંતે ઉદ્ભવતા બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા માતૃકોષમાં રહેલા રંગસૂત્ર સંખ્યા કરતા અડધી થતી હોય તેવા કોષ વિભાજનને અર્ધીકરણ અથવા અર્ધસૂત્રી ભાજન તરીકે ઓળખવામાં આવે છે. જે પ્રકારના કોષ વિભાજનમાં ઉદ્ભવતા બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા માતૃકોષમાં રહેલા રંગસૂત્ર સંખ્યા કરતા અડધી થતી હોય તેવા કોષ વિભાજનને અર્ધીકરણ અથવા અર્ધસૂત્રી ભાજન તરીકે ઓળખવામાં આવે છે. અને અહીં આપણે જોઈ ગયા છે કે અર્ધસૂત્રી ભાજન દરમિયાન કોષ 2 વખત વિભાજન પામે છે. આ પહેલી વખતનું વિભાજન છે જેને અર્ધીકરણ 1 તરીકે ઓળખવામાં આવે છે. અને આ વખતે ઉદ્ભવતા બાળકોષો જે 2 સર્જાય છે એમાં રંગસૂત્રની સંખ્યા માતૃકોષમાં જે રંગસૂત્ર સંખ્યા હતી ટ્વાઇસ n એના કરતાં અડધી થઈ ગઈ એટલે એકકીય બની ગઈ n. અને જ્યારે કોષ બીજી વખત વિભાજન પામે છે તેને આપણે અર્ધીકરણ 2 તરીકે ઓળખી ગયા. તો ફરીથી બંને કોષો વિભાજન પામશે. હવે આ વિભાજન સંભાજન જેવું જ થાય છે, એમાં હવે રંગસૂત્રની સંખ્યા અડધી થતી નથી. તો આ રીતે કોષ વિભાજનને અંતે આજે 4 બાળકોષોનું સર્જન થયું. આ બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા આપણી જગ્યાએ માતૃકોષમાં રહેલા રંગસૂત્ર સંખ્યા એના કરતાં અડધી થાય છે. આ માતૃકોષમાં રંગસૂત્ર સંખ્યા આપણે જોઈ શકીએ ટ્વાઇસ n છે અને ઉદ્ભવતા બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા એકકીય બની ગઈ. તો આ રીતે જે પ્રકારના કોષ વિભાજનમાં ઉદ્ભવતા બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા માતૃકોષમાં રહેલા
રંગસૂત્ર સંખ્યા કરતાં અડધી થતી હોય તેવા કોષ વિભાજનને અર્ધીકરણ અથવા અર્ધસૂત્રી ભાજન તરીકે ઓળખવામાં આવે છે. અને ક્યારે અર્ધીકરણ થાય છે? આગળ આપણે જોઈ ગયા છે કે માત્ર અને માત્ર પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન જ અર્ધીકરણ થાય, બાકી અર્ધીકરણ થતું નથી. અને તફાવત પણ આપણે જોઈ ગયા છે કે સંભાજનમાં કોષ એક જ વખત વિભાજન પામે છે, અર્ધીકરણમાં કોષ ઉત્તરોત્તર 2 વખત વિભાજન પામે છે. સંભાજનમાં ઉદ્ભવતા બાળકોષો એની સંખ્યા 2 જ હોય છે, અર્ધીકરણમાં ઉદ્ભવતા બાળકોષોની સંખ્યા 4 હોય છે. સંભાજનમાં ઉદ્ભવતા બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા માતૃકોષમાં રહેલા રંગસૂત્ર સંખ્યા જેટલી જ જળવાતી હોય છે. અર્ધીકરણમાં ઉદ્ભવતા બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા માતૃકોષમાં રહેલા રંગસૂત્ર સંખ્યા કરતાં અડધી થતી હોય છે. અને કોઈપણ દૈહિક કોષોમાં સંભાજન પ્રકારનું વિભાજન થાય છે, જ્યારે માત્ર પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન થાય છે. એના મુદ્દા પણ આપણે યાદ રાખવાના છે. થેન્ક યુ ઓલ.